આણંદ આર્ટ્સ કોલેજ આણંદના ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજમાં ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડોક્ટર મનોજભાઈ પટેલના માર્ગદર્શન અને તેમની શુભેચ્છાઓ સહ ક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડોક્ટર પ્રેમચંદ કરાલી તથા આઈક્યુએસના કોર્ડિનેટર ડોક્ટર સુરેશભાઈ ગઢવીના વરદ હસ્તે તૃતીય વર્ષ બીએના વર્ગખંડમાં ઐતિહાસિક મ્યુઝિયમ તથા ઇતિહાસ વિશેના જ્ઞાન ગંગા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારબાદ ક્રાંતિ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। તેમાં સૌપ્રથમ શહીદવીર ભગતસિંહની તકતીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથિનું શાબ્દિક સ્વાગત પરિચય ડોક્ટર ભાવનાબેન પ્રજાપતિએ કર્યું તથા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું। ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના ક્રાંતિકારીઓ શહીદવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પોતાના વક્તવ્ય રજૂ કર્યા અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા। ડોક્ટર સુરેશભાઈ ગઢવીએ અતિથિ વ્યાખ્યાન આપતા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ સતીશ કુમાર મનાત, ખેડ બ્રહ્મા। नेक कोऑर्डिनेटर आईपीएससी कोऑर्डिनेटर डॉक्टर सुरेश गढ़वी साहेब, विभागाध्यक्ष डॉक्टर भावनाबेन ने तमारा साथे हमारी पासे अवारनवार क्रांति करावे छे एवा डॉक्टर जोशी साहेब, इतिहास विभागना विद्यार्थी मित्रों, आम तो આજનો દિવસ એટલે જેમ ગઢવી સાહેબે વાત કરી એમ 8 ઓગસ્ટ, આમ તો આખો ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો દિવસ। હવે મનમાં એવા વિચાર આવે કે એટલે ક્રાંતિ એટલે શું, ક્રાંતિ કોને કહીશું? તો જે તે સમયે ક્રાંતિ શબ્દનો અર્થ વિપ્લવ, બળવો, અને આજના સંદર્ભે આ શબ્દને થોડોક જોવો હોય તો પરિવર્તન। 8મી ઓગસ્ટ એ ખાસ વિશેષ દિવસ આપણા માટે એ છે, તમે સૌ જાણતા જ હોય છતાં નિજ ગિરા પાવન કરન કારણ રામ જસ તુલસી કર્યો। મારી જીભને પવિત્ર કરવા માટે એનો ફરી ઉલ્લેખ કરું કે આજનો દિવસ મુંબઈના હવે એક સ્વીટ ઇન્ડિયાની મૂવમેન્ટ આપણે ત્યાં ચાલુ થાય એ જરૂરી છે। આપણે અરસપરસ સૌહાર્દથી એકબીજા પ્રત્યે પ્રેમભાવથી રહીએ, એકબીજાની લાગણીઓને સમજીએ અને એક સરસ સુંદર રાષ્ટ્રનું નિર્માણ થાય એ હવે આજના દિવસની તાતી જરૂરિયાત લાગે છે। વિશ્વભરમાં ક્રાંતિવીરો જેમણે ક્રાંતિ કરી, એમણે પોતાની જાતના બલિદાનો આપ્યા। આપણે ત્યાં સ્વતંત્રતા સંગ્રામમાં કેટલા નામો તમે સૌએ ગણાવ્યા, એમના વિશે વાત કરી, હજુ તો આગળ કરતા રહેશો। તમે સૌએ